દર્શક મિત્રો, હું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનામાં 26 લોકોના મોત નિપજતા હવે તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યા છે। રજાના દિવસોમાં કાશ્મીર ફરવા માટે એડવાન્સ બુકિંગ કરાવનાર ભરૂચવાસીઓ પણ હવે કાશ્મીરનો પ્રવાસ રદ કરી રહ્યા છે। તાજેતરમાં કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પરિણામ રૂપે ભરૂચ જિલ્લામાં પ્રવાસ ઉદ્યોગ પર તેની ગંભીર અસર વર્તાઈ છે। ભરૂચ ટ્રાવેલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર લોકોમાં સુરક્ષાને લઈ ઉપજેલા ભયને પગલે પ્રવાસીઓ દ્વારા યોજાયેલા કાશ્મીર પ્રવાસને મોટા પાયે રદ કરવામાં આવ્યા છે। અધિકૃત આંકડાઓ મુજબ 700થી વધુ મુસાફરોએ પોતાની યાત્રાઓ રદ કરી છે અને આ દરમિયાન અંદાજે 22,000થી વધુ મૂલ્યની 700થી વધુ ટિકિટો કેન્સલ કરવી પડી છે। ટ્રાવેલ એજન્સીઓ માટે આ નુકસાન મોટું માનવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ઉનાળુ વેકેશનના શરૂઆતના સમયગાળામાં આ સ્થિતિ સર્જાઈ હોવાના લીધે ટ્રાવેલ્સ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે લોકોમાં હાલ ભયનો માહોલ છે। પરિવારો હવે પ્રવાસ કરવાની જગ્યાએ યાત્રાઓ મુલતવી રાખી રહ્યા છે। જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં જે બનાવ બન્યો છે તેનું અમને અને ભરૂચ જિલ્લા ટૂર એન્ડ ટ્રાવેલ્સના તમામ ઓપરેટરોને દુઃખ છે। દુઃખની સાથે ભરૂચ જિલ્લામાંથી ટોટલ આવનાર દિવસની અંદર 700 યાત્રિકો જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવાના હતા। એટલે 14 બસો ભરૂચ જિલ્લામાંથી જવાની હતી 10થી 12 દિવસના પ્રોગ્રામની અંદર। એક વ્યક્તિની ટિકિટ 22,500 એટલે 700 વ્યક્તિના પૈસા થાય આશરે 8 કરોડ રૂપિયા એ ભરૂચ જિલ્લાના ઓપરેટર દ્વારા ઉઘરાવી અને યાત્રા માટે જમ્મુ કાશ્મીર જવાની હતી। પણ આ દુઃખદ જે બનાવ બનેલો છે, જે નિર્દોષ લોકોની જે આતંકવાદીઓ હત્યા કરી છે તેના કારણે ભરૂચ જિલ્લાના ટ્રાવેલ્સ એસોસિએશનને તો નુકસાન થયું છે, સાથે જમ્મુ કાશ્મીરની રેવન્યુને પણ નુકસાન થયું છે। ત્યાંના વેપારીઓ, હોટલવાળા, ઘોડેસવારીવાળા, શિકારાવાળા ને સ્થાનિક લોકોને જે રોજગારી મળતી હતી, જે યાત્રિકો આવે, ટુરિસ્ટો આવે એના દ્વારા, તેઓને પણ આશરે 8-10 કરોડનું એવું લોકો માટે નુકસાન છે। ટોટલ આ બનાવ બનવાથી અંદાજિત ભરૂચ જિલ્લામાંથી ને ત્યાં થઈને ટોટલ 16થી 17 કરોડનું નુકસાન ભરૂચ જિલ્લાને અને જમ્મુ કાશ્મીરને ભરૂચ જિલ્લા તરફથી જે પૈસા મળવાના હતા એની અંદર થયું છે। આવનાર દિવસોની અંદર જ્યાં સુધી માહોલ સારો નહીં થાય ત્યાં સુધી અમે જમ્મુ કાશ્મીરની ટૂરનો બહિષ્કાર ભરૂચ જિલ્લાના તમામ ઓપરેટરો તો કરીશું ને કરતા રહીશું। હવેની ભૂમિકાની અંદર અમે દરેક યાત્રિકને બોલાવીને સમજાવીને એમને રકમ પાછી આપીએ છીએ કે તમે જે પૈસા ભરેલા છે તમે પાછા લઈ જાઓ। તમારા જીવના જોખમે અમે કોઈ પણ ટૂર જમ્મુ કાશ્મીરની કરવા માંગતા નથી, એટલે દરેકને બોલાવીને એમની રકમ પરત આપીએ છીએ, જે મરનારની આત્માને શાંતિ આપે। અસ્તુ ભારત માતા કી જય। ભરૂચના જાડેશ્વર ચોકડી નજીક વહેલી સવારે ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા। શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે તંત્ર પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે। ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા। સવારના સમયે દહેજની ખાનગી કંપનીમાં કર્મચારીઓને લઈને જતી બસના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। આ તરફ સવારે સ્કૂલે જવાના સમયે ટ્રાફિક જામ સર્જાતા અનેક સ્કૂલ વેન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક જામની પરિસ્થિતિના નિવારણ માટે ખાનગી કંપનીમાં કર્મચારીઓને લઈને જતી બસના ચાલકોને નિર્ધારિત સ્થળે જ બસ રાખવા જાહેરનામું બહાર પાડી સૂચના આપવામાં આવી છે। આમ છતાં કેટલીક બસના ચાલકો આડેધડ બસ ઊભી રાખી દે છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ભરૂચ નગરપાલિકા સંચાલિત પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન ટાઉન હોલના નવીનીકરણ અને સીટિંગ કેપેસિટી વધારવા માટે 10 કરોડની ગ્રાન્ટ મળી છે, જેને લઈને હવે આગામી દિવસોમાં તેનો નકશો બદલાશે। ભરૂચ નગરપાલિકા સંચાલિત પંડિત ઓમકાર ઠાકુર કલા ભવન છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં થઈ જતા તેના નવીનીકરણ માટે સરકારમાંથી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી। ભરૂચ નગરપાલિકા અ વર્ગમાં આવતી હોય 5 કરોડ રૂપિયાની જોગવાઈ થતી હતી। જોકે ભરૂચ શહેર વિકસિત થઈ રહ્યું હોવાનું ધ્યાનમાં રાખી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુખ્યમંત્રીને ભલામણ કરતા સરકારે ટાઉન હોલના નવીનીકરણ અને સીટિંગ કેપેસિટી વધારવા માટે પ્રથમ તબક્કે 10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે। ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભળી રહ્યો છે। બીજી તરફ શહેરી વિસ્તારનો પણ
દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં કલાપ્રેમી માટે એકમાત્ર ગણી શકાય તેવું પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન છેલ્લા કેટલાક સમયથી જર્જરિત થઈ ગયો હતો, જેના કારણે કલાપ્રેમીઓ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા આગવી ઓળખ અંતર્ગત આ ટાઉન હોલને નવીન બનાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા વર્ગમાં અમાં આવતી હોવાના કારણે તેને 5 કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર હોવાનું સત્તાધીશોના ધ્યાનમાં આવ્યું હતું. બીજી તરફ શહેરના થતા વિકાસને લઈને તેમજ વસ્તી વધારાને ધ્યાનમાં રાખી શહેરનું ટાઉન હોલ મોટો અને વધારે સીટિંગ કેપેસિટી વાળું બને તે માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુખ્યમંત્રીને ભલામણ કરી હતી, જેને ગ્રાહ્ય રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત ટાઉન હોલના નવીનીકરણ માટે તેમજ સીટિંગ કેપેસિટીના વધારા માટે પ્રથમ તબક્કે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી હતી. નોંધનીય છે કે ટાઉન હોલની સીટિંગ કેપેસિટી પહેલા 672 હતી, જે હવે નવા આયોજન મુજબ વધારીને 720 કરવામાં આવશે. ભરૂચ શહેરના અત્યંત પ્રખ્યાત સંગીતના ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું નામ જેમણે રોશન કર્યું છે એવા પંડિત ઓમકારનાથ હોલ, જે છેલ્લા 30 વર્ષ પહેલાં બન્યો હતો. સૌ આપણે બધા લોકો સાક્ષી છે કે ભરૂચ શહેરની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓ ઓમકારનાથ હોલમાં થઈ છે. આખું ભરૂચ જિલ્લો એનો સાક્ષી છે. હવે સમય બદલાયો છે, ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે પણ ખૂબ વિકાસ કરી રહ્યો છે અને એના માટે નવા હોલની, વધુ કેપેસિટી સાથેના નવા હોલની આવશ્યકતા ભરૂચ શહેરના લોકોને હતી, જે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરતાં એમણે 10 કરોડ રૂપિયા આ હોલ માટે મંજૂર કર્યા છે. લગભગ 700થી ઉપરની કેપેસિટીવાળો હોલ બનશે. હવે લગભગ 1 મહિનામાં આ બધી પ્રક્રિયા પૂરી થઈને એનું ખાતમુહૂર્ત કરીને નવો હોલ ભરૂચ જિલ્લાની જનતાને, ભરૂચ શહેરની જનતાને આગામી દિવસોમાં મળશે. હજી ફેઝ 1માં 10 કરોડ રૂપિયાનું કામ કરીશું. અંદાજિત અમારું જે આયોજન છે એ પ્રમાણે મોટા મહાનગરોમાં જે પ્રકારે હોલ હોય છે એ પ્રકારના હોલની ડિઝાઇન સરકારના કન્સલ્ટન્ટ દ્વારા બનાવવામાં આવી છે અને ઉપર પણ હજી કદાચ 6 કરોડ રૂપિયાની જરૂર પડશે તો રાજ્ય સરકાર મદદ કરશે. આ પ્રકારની હૈયાધારણા આપણને આપવામાં આવી છે. હું ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોને આના માટે ખૂબ અભિનંદન આપું છું. ભરૂચમાં એએચપી અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ભરૂચ ગઈકાલે કાશ્મીરના પહેલગામ નજીક થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે દેખાવ યોજી કડક પગલાં લેવા માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સંગઠનના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભારત સરકારને આ પ્રકારના હુમલાઓ સામે કડક કાર્યવાહી કરવા તેમજ દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવાની માંગ રાખી હતી. તેઓએ આતંકવાદ વિરોધી નીતિઓને વધુ શક્તિશાળી બનાવવાની અપીલ પણ કલેક્ટર મારફતે કરી હતી. આ તકે કાર્યકરો આતંકવાદ વિરુદ્ધ નારા લગાવતા જોવા મળ્યા અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો. આજ રોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ગઈકાલે જે કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને જેમાં 26 લોકોની જાતિ અને નામ પૂછીને ગોળી મારવામાં આવી, એવી જ રીતે અત્યારે દેશભરમાં ખૂને ખાચરે બી આ રીતના જ બનાવો બની રહેલા છે. તો અમે આવેદનપત્ર આપીને દેશના પ્રધાનમંત્રીશ્રીને જાણ કરવા માગીએ છીએ કે આવા આતંકવાદીઓને પકડીને કડકમાં કડક સજાઓ કરવામાં આવે. ભરૂચ એ ડિવિઝનના પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ વીયુ ગડરિયાની અંકલેશ્વર ખાતે પુનઃ બદલી થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાએ અંદાજિત 1.25 વર્ષ જેટલી ફરજ બજાવી હાલમાં તેમની બદલી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં પોલીસે સ્ટાફે ફૂલોની વર્ષા અને આંખોમાં આંસુ સાથે ભવ્ય વિદાય આપી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં બહોળો વિસ્તાર આવેલો છે, તેમાં પણ અમુક વિસ્તાર સંવેદનશીલ ગણાય છે. તેવામાં 1.25 વર્ષ પહેલા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક બાદ વીયુ ગડરિયાની એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરાઈ હતી. મળતીયો સ્વભાવ ધરાવનાર અને ફરજ પ્રત્યે હંમેશા તત્પર રહેતા પીઆઈ વીયુ ગડરિયાએ તેમના વિસ્તારના લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી હતી. શહેરમાં કોઈ પણ પ્રોગ્રામ હોય કે વિરોધ પ્રદર્શન હોય, તેઓ હંમેશા તેઓના સ્ટાફ સાથે ખડે પગે હાજર રહીને તેમનો જુસ્સો વધારતા જોવા મળ્યા છે, જેના કારણે તેઓ તેમના સ્ટાફમાં પણ સારી છાપ ધરાવતા હતા. જો કે હાલમાં એસપી મયુર ચાવડાએ જિલ્લાના 5 પીઆઈઓની આંતરિક બદલી કરતા એ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાની પુનઃ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી, જેથી ગતરોજ સાંજના સમયે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સહિત શહેરના જાગૃત નાગરિકો અને સંસ્થા
સંસ્થાઓના લોકોએ ઉપસ્થિત રહીને વીયુ ગડરિયાની કામગીરીના સ્મરણો વાગોડ્યા હતા. જ્યારે આખરે તેઓ તેમની કેબિનમાંથી બહાર આવતા પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ ફૂલોની વર્ષા કરી આંખોમાં આંસુ સાથે તેઓને ભવ્ય વિદાય આપી હતી. આ પ્રસંગે તેઓએ તમામ પોલીસ કર્મીઓને ગળે લગાડી કોઈપણ કામ માટે તેમને યાદ કરવા માટે જણાવતા અનેક પોલીસ કર્મીઓ ભાઈઓ અને બહેનોની આંખો ભીની થઈ હતી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચમાં 4 દિવસની પોલીસની સ્પેશિયલ ડ્રાઈવમાં 343 મકાન માલિકો સામે ભાડા કરાર ન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના ભાગરૂપે કાર્યવાહી કરવા માટે આદેશ આપતા 19 થી 22 એપ્રિલ 2025 દરમિયાન ભરૂચ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ઔદ્યોગિક વસાહતોમાં ભાડે રહેતા પરપ્રાંતીય લોકોની માહિતી એકત્ર કરવાનો હતો. મકાન માલિકોએ ભાડુઆતોની માહિતી સ્થાનિક પોલીસમાં નોંધાવી ફરજિયાત છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર 343 મકાન માલિકો સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223B હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન દ્વારા આંકડા જોઈએ તો સૌથી વધુ એસઓજી પોલીસે 50 કેસ નોંધ્યા છે. દહેજમાં 33, શહેર એ ડિવિઝન અંકલેશ્વરમાં 25 અને ભરૂચ શહેર સી ડિવિઝનમાં 20 કેસ નોંધાયા છે. આમોદમાં પણ 20 કેસ દાખલ થયા છે. પાનોલીમાં 17 અને વાગરા અને ઝઘડિયામાં 16 કેસ નોંધાયા છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ શહેરની સુરક્ષા અને અસામાજિક પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવાની છે. અંકલેશ્વરના આલુજ ગામે L&T કંપનીના બુલેટ ટ્રેન સાઇટ પર સળિયાના વજનમાં ઘટ આવતા સપ્લાયર્સ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા 5 ટ્રક ચાલકો સામે પોલીસ ફરિયાદ આપી છે, જેને લઈને પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામની સીમમાં આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ ઉપર L&T કંપનીના લોખંડના સળિયાના વજનમાં ઘટ આવતા સપ્લાયર્સ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા 5 ટ્રક ચાલકો સામે ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી. મહારાષ્ટ્રના રાયગઢ સ્થિત જિંદાલ સ્ટીલ કંપનીમાંથી અંકલેશ્વરના આલુંજ ગામ નજીક L&T કંપનીએ મંગાવેલ લોખંડના સળિયા ભરેલી 5 જેટલી ટ્રકોના ચાલકોએ રસ્તામાં અજાણ્યા ઈસમને લોખંડના સળિયાનો કેટલોક જથ્થો બારોબાર વેચી દઈ આલુંજ બુલેટ પ્રોજેક્ટ સાઇટ ઉપર આવ્યા હતા. જોકે પ્રોજેક્ટ સાઇટ ઉપર સળિયાના જથ્થાનું વજન
કરવામાં આવતા તેમાંથી કુલ 4,767 કિલોની ઘટ આવી હતી, જેની કુલ કિંમત ₹3,03,483 જેટલી થતી હતી. 5 ટ્રકોના ચાલકોએ સળિયાની ચોરી પકડાઈ ન જાય તે માટે ટ્રકમાં ટૂલબોક્સની જગ્યામાં માટીની કોઠડી તથા પથ્થરો મૂકી દીધા હતા, પરંતુ આમ છતાંય વજનમાં ઘટ આવી હતી અને તેમની ચોરી પકડાઈ જતા તેઓ સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા. બાદમાં જે ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા સળિયા મોકલવામાં આવ્યા હતા તે CJ પાર્સલ લોજિસ્ટિક લિમિટેડના મેનેજરે ફરાર ટ્રક ચાલકો રમેશ રાજેન્દ્ર ચૌધરી, પ્રશાંત કુમાર સિંહ, હરિશંકર નારાયણ ઉપાધ્યાય, નિલેશ પાલ, ગુરુદ્દીન પાલ તેમજ સતીશચંદ કામતા પ્રસાદ યાદવ વિરુદ્ધ ચોરી તેમજ વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ પાનોલી પોલીસ મથકે નોંધાવી હતી. પાનોલી પોલીસે આ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અંકલેશ્વર તાલુકામાં વિવિધ ગામોમાં ભરાતી હાટ બજારોની પરવાનગી અંગે છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદ વચ્ચે હાટ બજાર પુનઃ શરૂ કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. અંકલેશ્વર તાલુકામાં વિવિધ ગામોમાં ભરાતી હાટ બજારોની પરવાનગી અંગે ઘણા સમયથી વિવાદ સર્જાતો આવ્યો છે. કોસંબડી, ભડકોદરા, અંડાળા, ગડખોલ બાદ હવે છાપરા ગામમાં હાટ બજારની પરવાનગી મુદ્દે ગ્રામજનો સંઘર્ષે ઉતર્યા છે. થોડા દિવસો અગાઉ અંકલેશ્વર મામલતદારે અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામની હદમાં ભરાતી હાટ બજારોને સ્વચ્છતા અને ટ્રાફિક નિયમનની આડમાં બંધ કરવાના આદેશો આપ્યા હતા. જોકે ત્યારબાદ નાના વેપારીઓ તેમજ ગ્રામ પંચાયતો દ્વારા વિરોધ ઉભો કરાતા જરૂરી પરવાનગી મેળવવાની શરતો હેઠળ હાટ બજાર પુનઃ શરૂ કરવા દીધા હતા. દરમિયાન અંકલેશ્વર તાલુકાના છાપરા ગામમાં બંધ કરવામાં આવેલ હાટ બજારને ફરીથી શરૂ કરવાને મુદ્દે છૂટક વેપારીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. છૂટક વેપારીઓએ હાટ બજાર બંધ કરવા અંગેની યોગ્ય તપાસની માંગ પણ કરી છે. જો તેમની માંગ ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમે વિધવાભાઈ છે અને હું આપણે કેટલા વર્ષથી આ વિધવાભાઈ બનેલી છે. આજે નાના પર રોજી કરતી હતી. મારા છોકરાને જીવન મેં આવી રીતના જ ગાયરું. આજે નાના હતા તે મોટા મેં આવી રીતના કર્યા. હવે આજે મારા પાસે રોજી કોઈ છે નહીં. આવી હાટ બજારમાં ધંધો કરું તો મને આપણે કોઈ મને સહારો રહે. આજે મારા છોકરા છે તેને મારે હપ્તા કેવી રીતના ભરવાનો? આજે મારો ટેમ્પો લીધો હતી, ટેમ્પાનો હપ્તા મારી ભરી શકાતો નહીં. આ બજાર બંધ થઈ જાય તો હું કેવી રીતના જીવન જાળીએ? અમે આપણે નાના છોકરા છે એને આપણે જેને પેમિટ ભરવાનો હોય તે ક્યાંથી ભરીએ? આજે સ્કૂલમાં આજે એનું ટ્યુશનના પૈસા બી નહીં બનતા. આજે હાટ બજારમાં નીચે તમે ક્યાંથી લાવીએ પૈસા? મામલેદાર શ્રી માન્ય સાહેબ અમને જણાવવામાં આવે છે કે અમને રોજગાર આપો. હાટ બજારથી અમારું બહુ જ ખૂબ તંત્ર અમારું અટવાઈ ગયું છે. અમારા ઘરમાં ખાવાના કે કંઈ પૈસા નથી. મારા હસબન્ડ ઓક્સિજન પર છે, એમને 24 કલાક ઓક્સિજન, નેબ્યુલાઇઝર, દવાઓ બધું આપવામાં આવે છે, પણ EMI પર ઘર બી છે. હવે હાટ બજાર ચાલુ થતી નથી. તમે તાત્કાલિક હાટ બજાર ચાલુ કરો તો ખૂબ ખૂબ તમારી મહેરબાની, કેમ કે અમારું આખું તંત્ર અટવાઈ ગયું છે હાટ બજારથી. હાટ બજારમાં અમારું બધું EMI બી ભરાઈ જાય, અમારા હસબન્ડનું બધું દવાનો ખર્ચો, ઓક્સિજનનો ખર્ચો, લાઇટ બિલ બધું અમારું થઈ જાય છે. એનાથી અમે હમણાં ખૂબ જ હેરાન છીએ હાટ બજાર બંધ થવાથી. તમે અમારી આ માંગ પૂરી કરો, અમારો રોજગાર આપો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની. અંકલેશ્વરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોલ ખાતે GCL ક્રિકેટ ટુર્નામેન્ટના ખેલાડીઓના ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોલ ખાતે GCL 5 ક્રિકેટ ટુર્નામેન્ટના ખેલાડીઓના ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 183 ખેલાડીઓનો ઓક્શન થકી 10 અલગ અલગ ટીમોએ પોતાની ટીમ માટે પસંદગી કર્યા હતા. આ ટુર્નામેન્ટનું આયોજન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા ચાલતા PA આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. GCL 5 લીગમાં કુલ 10 ટીમો ભાગ લેશે, જેમાં ખુશ 11, HDB 11, શુભ 11, ફ્લાવર 11, GSD 11, રતન બ્રધર્સ 11, પ્રાઇમ CK 11, ફ્રેન્ડ્સ 11, ઇગ્નિસ 11 અને ગુરુકૃપા 11 નો સમાવેશ થાય છે. GCL ના એડમિનિસ્ટ્રેટર કૃષ્ણા મારાવજીએ જણાવ્યું હતું કે આ વર્ષનો ટુર્નામેન્ટનો વધુ ઉત્સાહજનક બનશે. ખેલાડીઓ અને ટીમને તૈયારીઓ જોઈને લાગે છે કે અંકલેશ્વર ક્રિકેટના નવા પડાવની શરૂઆત થઈ રહી છે. હું કૃષ્ણા મહારાવ, ડી આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર. આજે GIDC પ્રીમિયર લીગ એટલે કે GCL સિઝન 5 નું ઓક્શન થઈ રહ્યું છે, જેમાં ટોટલ 10 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું છે. આ ઇવેન્ટ આવનારી 5 મે થી 17 મેના દરમિયાન થવા જઈ રહી છે, જેમાં એક ટીમમાં 16 પ્લેયરો રમશે અને આ લીગ ટુર્નામેન્ટમાં એક ટીમ ઓછામાં ઓછી 9 મેચો રમશે. તો GIDCના રહેવાસી દરેક ખેલાડી મિત્રોને વધુમાં વધુ મેચીસ રમવાનો એક લાવો મળે એ ઇન્ટેન્સથી આ એક ટુર્નામેન્ટ અમે છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છીએ. ને આવો નવો સપોર્ટ મળતો રહે અમારા ઓનર્સ, સ્પોન્સર્સ અને જે આ સંસ્થાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં
સ્પોર્ટ્સને ધગધગતું કર્યું છે એમાં વધારો થાય અને વધુમાં વધુ લોકો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે જોડાય એવી આશા સાથે. થેન્ક યુ. અંકલેશ્વરના નવા કાશિયા ગામમાં યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામમાં યુવતીએ અગમ્ય કારણોસર ઘરમાં સાડીનો ગાળિયો બનાવી પંખે લટકી જઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. નવા કાંસિયા ગામના મોદી ફળિયામાં 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. કિરણબેન અરવિંદ વસાવા ગતરોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન તેણે અગમ્ય કારણોસર ઘરે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આ અંગે પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને મૃતક યુવતીના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ હેલ્થ સેન્ટર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. યુવતી અંતિમવાદુ પગલું શા માટે ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. જો કે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી.